રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 ની અંદર આવેલ મસાલી રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય રાહદારીઓ પરેશાન। ચાંદીપુરા વાયરસને નગરપાલિકા આપી રહી છે આમંત્રણ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 મસાલી રોડ ઉપર આહિર સમાજનું છાત્રાલય અને અન્ય સ્કૂલની બાજુમાં વગર વરસાદે ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને નગરપાલિકા રાધનપુર આમંત્રણ આપી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ રાહદારીઓ રહીશો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિસ્તારની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનું નિવાસસ્થાન આવેલ હોય, મામલતદાર અને અન્ય અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર જ રહેતા હોય। વિસ્તારની અંદર વગર વરસાદે ગટરના પાણીથી રોડ ભરાઈ જતા લોકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। એક બાજુ સરકાર ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે અલગ અલગ પ્રકારના પ્રચારો કરી રહી છે, તેવા સમયે રાધનપુર નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। છેલ્લા 10-15 દિવસથી આપણા ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા એવું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે ચાંદીપુરમ વાયરસ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ભરડો લઈ લીધો છે, છતાં અમારી રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર સમાજનું મોટું ભવન મુરલીધર વિદ્યાલય વઢિયારાળી કિરણ મંડળ દ્વારા 200 બાળકો હોસ્ટેલમાં રહે છે અને કેજીથી કરીને ધોરણ 9 સુધીના બાળકો અહીં અભ્યાસ કરે છે। અને છતાં સરકારે મોટા મોટા પોકળ દાવા કરે છે કે અભિયાન ચલાવો, ચાંદીપુરા વાયરસથી બચાવો ને આ બધું કરો। અમારે આ બધી ગંદકી ગટરો અને આ બાળકોને અવારનવાર હાલાકી પડે છે અને આવાના ખાડા કબૂચિયા અને 24 કલાક ગટરનું પાણી ભરેલું છે। કેવીડનું અમારે ઉપાય કરવો, વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર સાંભળતી અમારું નથી। વારંવાર અમે અરજીઓ રિપોર્ટો પણ આપ્યા છે અને અવારનવાર મીડિયા સંપર્ક પણ આવી ડોર અવારનવાર નિવેદનો આપ્યા છે, છતાં ધ્યાને કોઈ લીધું નથી આજ સુધી। શું નામ તમારું? આયર રાજુભાઈ ભુલાભાઈ, ગૃહપતિ શ્રી વઢિયારાળી કિરણ મંડળ રાધનપુર। છેલ્લા મહિનાથી આ પાણી એટલું રેલાય છે અને અહીંયા પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, મોટા મોટા વહીવટદારો, ધારાસભ્યશ્રીનું રેસિડેન્સી છે અને સવારમાં 5 વાગે અહીંથી ચાલીને ધારાસભ્યશ્રી વોકિંગ કરવા પણ જાય છે અને વહીવટદારશ્રી ચાલે છે, મામલતદાર અહીંથી ચાલે છે, કલેક્ટરો ચાલે છે। એમને આ નજરે પાણી દેખાતું નથી, મને એવું લાગે છે। અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણી કરી ચૂક્યા પણ આનો કોઈ નિકાલ એ લોકો લાવતા નથી। અગાઉ પણ ગાયત્રી મંદિર આગળ 3 લાખના ખર્ચે જે નાણાં મૂકવામાં આવ્યા હતા એ નાણાં મૂકવાથી આ પાણીનો નિકાલ આવ્યો નથી, તો એ નાણાંનો ખર્ચ ક્યાં ગયો અને કોના ખીચામાં ગયો હું એમને પૂછવા માગું છું। અને વત્તા બીજું એ કે ચાંદીપુરમ વાયરસ ફેલાઈ રહ્યો છે, અત્યારે હાલ પાડોશી આપણું ગામ એવું કે બનાસકાંઠામાં પણ આ વાયરસે દેખા દઈ ચૂક્યા છે અને અહીંયા બાળકો 4 સરકારી સ્કૂલો આવેલી છે, વલ્લભનગર સ્કૂલ, મુરલીધર, નવનિર્માણ સ્કૂલ, એવી 3 થી 4 સ્કૂલો આવેલી છે। સ્કૂલોમાં બાળકોને અવર જવર આ ગંદા પાણીમાંથી કરવી પડે છે અને એટલી ગંદકી ફેલાયેલી છે કે તંત્ર કોઈ ધ્યાને દોરવા પણ તૈયાર નથી। અમે મૌખિક ને લેખિત રજૂઆત હું મામલતદારશ્રીને પરમ દિવસે રૂબરૂ મળી અને કીધું કે સાહેબ તમે આ ધ્યાન દોરો અને જો આ વાયરસ અહીંયા ફેલાશે તો આ બાળકોની જવાબદારી કોણ લેશે? તંત્ર લેશે।